મંગલમૂર્તિ મહાપ્રભુ શ્રી સહજાનંદ સુખરૂપ ભક્તિ ધર્મ સુત શ્રી હરિ સમરું સદાય અનુપ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. વાલા ભક્તજનો, જય સ્વામિનારાયણ. સદગુરુ વાસુદેવ ચરણદાસજી સ્વામી આપણને મહારાજના ધ્યાનમાં ગરકાવ કરે છે. પોતે જે રીતે મહારાજને સંભાળતા એવી રીતે એમણે આ ગ્રંથ બનાવ્યો. મહારાજના વસ્ત્ર આભૂષણોનું વર્ણન કર્યું. ત્યાર પછીના કિરણમાં સુવર્ણના આભૂષણોનું વર્ણન આવે છે કે મહારાજે ગળામાં ઉતરી ધારણ કરી હતી, કેટલી કિંમતની હતી, કયા ભક્તે મહારાજને કયા સમયે પહેરાવી હતી. મહારાજના ગળાના સુવર્ણના હાર, કડા, બાજુબંધ, ચરણમાં તોડા. સ્વામીએ એ લખતા એવું લખ્યું, ગોપીનાથજીના કડા બેવું વાલે પહેરીને આપ્યા તેવું, હેમ સાંકળાને બાજુ બાંધ વેઢ વીંટી અત્તર સુગંધ. મહારાજને કોઈ પ્રેમી ભક્તોએ સોનાના કડા પહેરાવ્યા હતા. મહારાજે પછી એ કડા ગોપીનાથજી મહારાજને અર્પણ કર્યા. આજે પણ એ પ્રસાદીના કડા ધરાવાતા હશે. મહારાજનો એવો સ્વભાવ હતો કે કોઈ મહારાજને વસ્ત્ર આભૂષણો આપે તો મહારાજ તુરત એ ભક્તનો ભાવ જોઈ થોડી વાર પહેરી અને આપી દેતા. મહારાજ વિશેષ શ્વેત વસ્ત્ર ધારણ કરતા, ફૂલના હાર મહારાજ પહેરતા, સુવર્ણના વગેરે હોય તો મહારાજ કોઈ આવે એમને રાજી થઈને આપી દેતા. વડતાલમાં પ્રતિષ્ઠા થઈ, બહુ મોટો સમયો થયેલો. હજારો હરિભક્તો એ વખતે આવેલા. બધાય ભક્તો મહારાજની પૂજા કરતા હોય. એમાં મહારાજને સરસ વસ્ત્ર આભૂષણોથી પૂજા થઈ. મહારાજે એ ધારણ કર્યા હતા. બ્રહ્માનંદ સ્વામીને થયું કે હમણાં સભા પૂરી થશે, મહારાજ પાસે કોઈ બ્રાહ્મણ આવશે, કોઈ ગરીબ એવા ભક્ત આવશે તો મહારાજ આ આભૂષણો એને આપી દેશે, આ કિંમતી વસ્ત્રો એને આપી દેશે, અને હજી દેવને તો બાકી છે. એટલે બ્રહ્માનંદ સ્વામીએ એ વખતે પૂજારીને એવું કીધું કે હજી સભા ચાલુ છે, આજે બહુ મોડું નહીં કરતા, આરતીનો બેલ પાડજો, આરતી પ્રારંભ કરજો. એટલે મહારાજને આપવાનો કોઈને ટાઈમ ન રહે. અને આજે ભગવાનને સાદો વેશ ધારણ કરાવજો, સાદા વસ્ત્રો ભગવાનને ધરાવજો. એટલે આરતી થઈ, મહારાજ ને બધા સંતો આરતીમાં ગયા, દર્શન કર્યા. એટલે મહારાજે કીધું કે આજે ઠાકોરજીને આ આભૂષણો કેમ નથી, સાદા વસ્ત્રો? એટલે બ્રહ્માનંદ સ્વામી કે મહારાજ હજી ઠાકોરજીને એવા વસ્ત્ર આભૂષણો છે નહીં, અને હજી પ્રારંભ હોય એ સમય હતો,
એ તો મહારાજ પ્રગટ હતા એટલે ભક્તો મહારાજની પૂજા કરવા માટે બહુ પ્રેમથી લાવ્યા હોય. આવું કીધું એટલે તુરત મહારાજ પોતાના ગળામાંથી હાર ઉતાર્યા, ઉતરી હાર, કડા, ચરણના તોડા, ઝાંઝર વગેરે ઉતારી અને મહારાજે ત્યાં જ અર્પણ કર્યા કે લ્યો આ દેવને આ અમે દેવને આપી છે. એવી રીતે સમય ઉપર ધ્યાન રાખતા, નહીતર મહારાજ તો બધાને આપી દેતા અને હજી દેવને બાકી હતા. અહીંયા પણ સ્વામીએ એવું લખ્યું, મહારાજની પૂજા થઈ, સોનાના કડા મહારાજે પહેર્યા હતા, પછી એ તોડા સોનાના ગોપીનાથજી મહારાજને આપ્યા. તોડા રૂપાના કેડે કંદોરો, ગુચ્છ સોના રૂપાના હેમ તોરો, હેમ સાંકળી હુલર ને હાર, એ જોયા પહેરતા મેં ધર્મ કુમાર. સ્વામીએ આવા દર્શન કર્યા છે. રૂપાના તોડા, કેળે કંદોરો, સોના રૂપાના અને હેમ એટલે સોનાના તોરા, હેમની એટલે હોનાની હાંકળી વગેરે મહારાજને મેં પહેરતા દર્શન કર્યા છે. આખા કિરણમાં મહારાજને બધા ઘરેણાઓ ધારણ કરાવ્યા હોય એનું વર્ણન છે. ગંગા જળીએ કૂપે વાલોનાએ, બેઠા હતા હરિ સુખદાયે, હેમ ઉતરી હૈયે ધારી, તેનું ધ્યાન કરે નર નારી. ગંગાજળીએ કુવે સ્નાન કરીને મહારાજ બેઠા હતા અને હોનાની ઉત્તરી મહારાજે ધારણ કરી હતી, એ દર્શન કર્યા એવું સ્વામીએ આમાં લખ્યું. સ્વામીએ કેવી આમ દર્શન કરીને મૂર્તિ અંતરમાં ઉતારી છે. એ વખતે મહારાજ બેઠા હતા, આવી ઉતરી ધારણ કરી હતી, મહારાજ આવા શોભતા હતા. વાલા ભક્તો, આપણે પણ આમાંથી આ ગુમાનજી ભગત એને આ દર્શન કરવાની જે લટક છે ને એ શીખવી. માનસી પૂજામાં મહારાજને એવા સુવર્ણના સારા કિંમતી મોતી જડેલા એવી ઉતરી, હાર વગેરે ધારણ કરાવવા, દર્શન કરવા, એ મૂર્તિને અંતરમાં ઉતારવી, તો આપણને વિશેષ હેત થાય, સુખ આવે. અથવા તો આપણે મહારાજના દર્શન કર્યા હોય, ઘનશ્યામ મહારાજના, એ મહારાજના વસ્ત્રો ધારણ કરેલા હોય, આમ આભૂષણો ધારણ કર્યા હોય, તો અત્યાર સુધી દર્શન કર્યા હોય તો એમાં જેવા જેવા ઘરેણાના મહારાજ આમ આપને દર્શન થયા હોય, મહારાજ શોભતા હોય, તો એવા 2, 5, 10 દર્શન આપણને બહુ ગમ્યા હોય તો એને યાદ રાખી લેવા, પછી સંભાળવા, અને મહારાજની મૂર્તિને એ શણગાર એનાથી મહારાજ શોભતા હોય તો એવું આપણને ધ્યાન કરવાની આમ સાનુકૂળતા આવે. ક્યારેક આપણે ગઢપુર દર્શન ગયા હોય તો ગોપીનાથજી મહારાજ, હરિકૃષ્ણ મહારાજના ગળામાં એવી સરસ આમ ટૂપિયા પહેરાવ્યા હોય તો એને આપણે યાદ કરવા, એ દર્શનનું સુખ લેવો. ક્યારેક મહારાજના હાથમાં એવી સરસ આમ પહોંચી હોય, શોભતી હોય, મોટા હાર શોભતા હોય, મહારાજના ચરણમાં તોડા વગેરે હોય, તો એને આપણે યાદ રાખી પછી સંભાળવું. એને આધારે આમ મહારાજની મૂર્તિ આપણા હૃદયમાં વિશેષ એમની સ્મૃતિ થાય.
ધન્ય વસ્તા ખાચરની કમાએ, પેરી ઉતરી વાલે રાજી થઈ, હતી સત 12ની એ રીતે, પેરી વાલે રાજી થઈ પ્રીતે. વસ્તા ખાચર એમણે મહારાજને ઉતરી અર્પણ કરેલી. એમનું સરસ ચરિત્ર છે. મહારાજ કારિયાણી પધારેલા અને વસ્તા ખાચરના દીકરા જોઈતા ખાચર એ બહુ નાના હતા. કાઠી દરબારોમાં નાના એમના દીકરાઓ હોય એને પણ આમ ઘરેણાં પહેરાવ્યા હોય અને ઉતરી સરસ પહેરાવેલી હતી. જોઈતા ખાચર રમતા રમતા મહારાજ પાસે આવ્યા. એ વખતે મહારાજને કોઈએ કેરી અર્પણ કરેલી અને મહારાજના હાથમાં કેરી હતી. એટલે જોઈતા ખાચર, મહારાજ ઢોલિયા ઉપર બેઠા હતા. મહારાજના હાથ એટલે ઊંચા હોય એટલે જોઈતા ખાચર આંબી ન અગે. એટલે કેરી લેવા માટે આમ થોડાક જોઈતા ખાચર ઊંચા થાય, મહારાજ મને કેરી આપો. નાની ઉંમર હોય 3-4 વર્ષની કે એવી ઉંમર છે જોઈતા ખાચરની. જોઈતા ખાચર આમ ઊંચા થાય, મહારાજ થોડી કેરી આમ વધારે ઊંચી કરે અને જોઈતા ખાચર આમ કરે. મહારાજ કે અમે કેરી આપી, આ તમારા ગળામાં ઉતરી છે ને એ અમને આપો તો અમે કેરી આપીએ. ત્યાં તો જોઈતા ખાચર આમ ઉતરી મીંડા કાઢવા, ગળામાંથી ખેંચવા મીંડા કે જલ્દી આપી દો અને કેરી લઈ લો. ઉતરી કાઢીને મહારાજને આપીને મહારાજે એમને કેરી આપી. પછી મહારાજે સભામાં ઉપદેશ દીધો કે આ જોઈતા ખાચર નાના છે, એણે કેરીને માટે આ ઉતરી આપી દીધી. એને ખબર નથી કે આ એક ઉતરીમાં કેટલા ગાડા કેરી આવે, કેટલી કિંમતી છે. પણ બાળક છે ને એટલે એને કિંમત ન હોય, એને તો ખાવાની વસ્તુ મળે, કોઈ પેંડો આપીને પણ મોટું ઘરેણું લઈ જાય. બાળક છે, અજ્ઞાન છે. એમ મહારાજે ઉપદેશ આપ્યો સભામાં કે આ ભગવાન છે ને એ તો ઉતરીની જગ્યાએ છે, ચિંતામણી તુલ્ય છે. આ જગતના બધા વૈભવ સુખો મોટાઈ એ બધી તો એની આગળ તુચ્છ છે, નાશવંત છે. પણ ભગવાન છે એનો મહિમા તો બહુ મોટો છે. વસ્તા ખાચર ત્યાં બેઠા છે, જોઈતા ખાચર ને ખોળામાં બેહારીને આવ્યા હોય અને આ લીલા થઈ. પછી વસ્તા ખાચરે એ ઉતરી મહારાજે પાછી આપી દીધી હોય વસ્તા ખાચરને, પણ વસ્તા ખાચરને ભાવ થયો અને વસ્તા ખાચરે મહારાજની પૂજા કરી અને એ ઉતરી મહારાજને અર્પણ કરી. એના દર્શન આજે આપણને વડતાલ પ્રસાદીના સંગ્રહ સ્થાનમાં થાય છે. તો આવી રીતે મહારાજના એવા આભૂષણો એના પ્રસાદીના સંગ્રહસ્થાનમાં દર્શન થતા હોય કે આવું વર્ણન આપણે સાંભળ્યું હોય તો એને આધારે પણ મહારાજની મૂર્તિનું ધ્યાન કરવું. અને અત્યારે આપણે ભગવાનના દર્શને જતા હોઈએ અને મહારાજને એવા વસ્ત્ર, આવા આભૂષણો ધારણ કરાવ્યા હોય તો એને યાદ રાખી એ હોનું કલ્યાણકારી નથી, પણ મહારાજના ગળામાં શોભે છે ને એને આધારે આપણને આમ મહારાજનું એવું આમ દર્શન થાય છે અને મહારાજની મૂર્તિમાં આપણું મન રહે છે તો એ પણ કલ્યાણકારી થઈ ગયું. એનું પણ ધ્યાન થાય એ વસ્ત્રોનું, આભૂષણોનું કે ભગવાનના સંબંધમાં આવ્યા અને એની સાથે મહારાજની મૂર્તિનું આપણને ધ્યાન થાય છે, સ્મરણ થાય છે. અને પછી આપણે જે આવું મહારાજનું દર્શન કર્યું હોય ને વસ્ત્ર આભૂષણોમાં, તો આપણે પછી આપણી જ્યાં કદાચ ક્યાંક નજર જાય ને તો એ મહારાજ યાદ આવે કે આવા વસ્ત્ર મહારાજે પહેર્યા હતા, કે આવી વીંટી ઉતરી, એ વીંટીને જોઈ તો એ આપણને મહારાજ યાદ આવે કે મહારાજના હાથમાં આવી શોભતી હતી.
એટલે એને આધારે પણ આપણને ભગવાનની સ્મૃતિ થાય, વારે વારે મહારાજ યાદ આવે, સ્મરણ થાય. આ પ્રકરણમાં ઘણું વર્ણન આવે છે. પરવાળાની માળા પહેરી આવી મૂર્તિ અંતરે ઠેરી, બંસી સોને રૂપે ઘૂઘરી વાળી, હસી કેડમાં ખોઈસી વનમાળી. બંસી એટલે વાંસળી, સોને રૂપે ઘૂઘરી વાળી, સોનાની બંસરી, રૂપાની, એમાં ઘૂઘરિયું ટાંકેલી. આપણે પૂર્વે કરિયાણાના કાળુ ભગતની વાત કરી હતી, એમાં વાંસળીની વાત આવી હતી. મહારાજે વાંસળી વગાડી હતી. એ વાંસળી આજે વડતાલ હરિમંડપમાં એ પ્રસાદીની સચવાયેલી છે, એનું દર્શન થાય છે. અહીંયા સ્વામીએ એવું કીધું કે એ વાંસળી ઘૂઘરીવાળી, હસી કેડમાં ખોઈસી વનમાળી. સ્વામીએ એવો મહારાજની મૂર્તિનો ફોટો પાડી લીધો કે મહારાજે કેડમાં ખોઈસી અને મહારાજ આમ શોભતા હતા. તે તો લાવ્યા તા દુર્લભ રામ, જેને વાલા બહુ સુંદર શ્યામ, ધન્ય સર્વે ભક્ત ઉદાર, તેને નમું વારંવાર. આ કિરણમાં કોણ ભક્ત મહારાજને માટે શું ઘરેણું લાવ્યા હતા, કેટલું કિંમતી હતું, એ સ્વામીએ નામ લખ્યા છે. આ વાંસળી દુર્લભરામ લાવ્યા હતા. એટલે સ્વામીએ અંતમાં એવું કીધું કે આવા ભગવાન જેને બહુ વાલા છે, એવા ભક્તોએ જે મહારાજની સેવા કરી છે, એ બધા ભક્તોને પણ હું વારંવાર વંદન કરું છું. એ સેવા કરનારા ભક્તો, એમની ભક્તિ મહારાજે ધારણ કર્યા અને એનું દર્શન સ્વામીએ યાદ રાખ્યું. આપણે પણ એવા ભાવથી મહારાજનું ધ્યાન કરતા શીખીએ, આપણા હૃદયમાં એવી ભક્તિ પ્રગટાવીએ. સહજાનંદ સ્વામી મહારાજની જય.